ગુજરાતના ભૂતકાળમાં અનેક એવી દુર્ઘટના બની છે જેના કારણે અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે। હરણી બોટકાંડ હોય કે પછી ગંભીરા બ્રિજ દુર્ઘટના હોય રાજકોટ ટીઆરપી કાંડ હોય, આવી ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને ફરીવાર આવી કોઈ બેદરકારીના કારણે નિર્દોષ લોકોનો જીવ ન જાય તે મામલે પત્રકારો છે તે તંત્રનું ધ્યાન પણ દોરતા હોય છે। આવું જ કંઈક બન્યું અમરેલીમાં। અમરેલીના એક પત્રકાર દ્વારા જે મેળો યોજવામાં આવ્યો હતો તે સરકારની ગાઈડલાઈન મુજબ તેમાં પાલન ન કરવામાં આવ્યું અને તેને લઈને આ પત્રકાર દ્વારા રિપોર્ટિંગ કરવામાં આવ્યું અને આ રિપોર્ટિંગ કર્યા બાદ હવે આ પત્રકાર સામે આક્ષેપ થયા છે અને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે અને આ મામલે હવે ભાજપના નેતાએ પણ એક ટકોર કરી છે અને આ શું સમગ્ર વિવાદ છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમરેલીના કલેક્ટર કચેરીની બરાબર પાછળ આવેલા ફોરવર્ડ સ્કૂલના ગ્રાઉન્ડમાં આવેલો ઉત્સવ મેળો છે ત્યાં યોજવામાં આવ્યો હતો। જો કે આ મેળામાં સરકારની ગાઈડલાઈનનો ઉલ્લાળ્યો થયો, જેને લઈને અમરેલીના પત્રકાર ફારૂક કાદરીએ રિપોર્ટિંગ કર્યું અને આ ઉત્સવનો મેળો નહીં પરંતુ મોતનો મેળો હોવાનું સામે આવ્યું। આ રિપોર્ટિંગમાં સામે આવ્યું કે સરકારના નિયમ મુજબ અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવાની જે સૂચના હોય છે છતાં ઇલેક્ટ્રિક વાયરો ખુલ્લા હોવાથી અકસ્માતની ગંભીર શક્યતાઓ હતી અને મેળાની જે રાઇડો હોય છે તેમાં આરસીસી ફાઉન્ડેશનનું સ્ટ્રક્ચર જમીનમાં ઊભું કર્યા બાદ જ રાઇડ ઊભી કરવી જોઈએ, પરંતુ એક પણ આરસીસી સ્ટ્રક્ચર વગર માત્ર જમીન પર રાઇડો હતી। નાવડી છે, ટોરા જેવી વિશાળ રાઇડો હતી તે નીચે લાકડાના ટેકા ઉપર રાખીને ઊભી કરવામાં આવી હતી અને આના કારણે ગંભીર અકસ્માત સર્જાય તેવી ભીતિ પણ જોવા મળી હતી। સાથે જ લોકમેળાની દરેક રાઇડમાં ફાયર વિભાગની ફાયર બોટલ રાખવાની હોય છે, તે ફાયર બોટલ એક પણ જે એક્સપાયરી ડેટ હોય છે તેમાં લખેલી ન હતી અને આ જે ઉત્સવનો મેળો જે ધમધમી રહ્યો હતો તે સરકારની એસઓપીના પાલન વગર આ મેળો ધમધમતો હોવાનું સામે આવ્યું હતું। સરકાર દ્વારા અગાઉની દુર્ઘટનાઓને ધ્યાનમાં લઈને કડક એસઓપી બનાવવામાં આવી છે, પણ આ એસઓપી માત્ર કાગળ પર હોય તેવી રીતે સરકારની ગાઈડલાઈનનો ઉલાળ્યો કરીને આ મેળો છે તે ચાલી રહ્યું હતું અને નિયમ મુજબ એમ્બ્યુલન્સ, ફાયર વિભાગના ટાંકા કે વોટર ટેન્ક વગર આ મેળો ચાલી રહ્યો હતો અને જેને લઈને અમરેલીના પત્રકાર દ્વારા આ મામલે સ્ટોરી કરવામાં આવી અને આ સ્ટોરીને લઈને હવે તેમના ઉપર ફરિયાદ નોંધવામાં આવી છે અને તેમની પર આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। જો કે અમરેલીમાં પત્રકાર સામે ફરિયાદ નોંધાતા હવે અમરેલીના ભાજપના નેતા ડૉક્ટર કાનાબારનું પણ નિવેદન સામે આવ્યું છે અને તેમણે ટ્વીટ પણ કર્યું છે। પત્રકાર પર થયેલી ફરિયાદ મામલે પહેલાં તો શું કહી રહ્યા છે ભાજપના નેતા તેમને સાંભળીએ। એટલે રાજકોટમાં જે ગેમ ઝોનમાં જે ઘટના બનેલી અગ્નિકાંડની, જેમાં ઘણા નિર્દોષ નાગરિકોએ એમને જાન ગુમાવવા પડેલા, ત્યાર પછી સરકારે આ પ્રકારના ગેમ ઝોન, લોકમેળાઓ એને માટેની એસઓપી એક નક્કી કરી છે। એની બધી ગાઈડલાઈન બહુ સ્ટ્રિક્ટ છે અને એમાં ઘણા બધા કડક ધારાધોરણનું પાલન કરવું પડે એમ છે, જેની પાછળ તંત્રનો હેતુ જે એમાં ભાગ લેવા આવે છે, આનંદ પ્રમોદ કરવામાં આવે છે એવા નાગરિકોનું સલામતી જળવાય। પણ હમણાં જાણવા મળ્યું કે ફોરવર્ડ સ્કૂલમાં એક મેળો ચાલી રહ્યો છે અને કેટલાક પત્રકાર મિત્રોએ એમાં ઘણી બધી ખામીઓ કે ત્રુટીઓ હતી એવું એમના વિડીયો દ્વારા એના શૂટિંગ દ્વારા દર્શાવેલું અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો। તંત્રે શું પગલાં લીધા, તંત્રે એમાં શું કાળજી લીધેલી મને ખ્યાલ નથી, પણ પછી જાણવા મળ્યું કે એમાં એ પૈકીના એક પત્રકાર ઉપર એફઆઈઆર કરવામાં આવી છે। હવે એફઆઈઆરમાં જે આક્ષેપો કરવામાં આવે છે એની કોઈ ચકાસણી પણ કરવામાં આવેલી નથી અને હું ઈચ્છું કે પોલીસ તંત્ર એમાં ઊંડા ઉતરીને ખરેખર ન્યાયિક અને તટસ્થ તપાસ કરે, જેને કારણે જે પત્રકાર મિત્રો, જે અખબારી જગતના પ્રતિનિધિઓ લોકોની હિતના પ્રશ્નો ઉઠાવે છે એવો સુરક્ષિત રહે, એમને એમની હિંમત જળવાઈ રહે। ડૉક્ટર ભરત કાનાબારે કહ્યું કે રાજકોટના ગેમ ઝોનના અગ્નિકાંડની કરુણ ઘટના બાદ તંત્ર દ્વારા જાહેર મેળાઓની મંજૂરી માટે ખૂબ જ કડક એસઓપી અમલમાં મૂકી છે। આમ છતાં અમરેલીમાં ફોરવર્ડ સ્કૂલના મેદાનમાં ચાલતા મેળામાં મૂકવામાં આવેલા સાધનોમાં કેટલીક ખામી છે
તે બાબતે પત્રકારો દ્વારા તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું. સ્થાનિક તંત્રએ આ બાબતની કેટલી ગંભીરતા લીધી તેની માહિતી નથી, પરંતુ લોકોના જીવનમાં જોખમ ઊભું ના થાય તે માટે જેમણે આ અવાજ ઉઠાવ્યો તેમની સામે પોલીસે એફઆઈઆર નોંધી છે. એફઆઈઆર નોંધતા પહેલાં પોલીસ તંત્રએ ઊંડા ઉતરી અને સાચી હકીકત જાણવાનો પ્રયત્ન કરવાની જરૂર હતી. જિલ્લા પોલીસ વડા દ્વારા આ ઘટનામાં તટસ્થ અને ન્યાયપૂર્ણ કાર્યવાહી થાય તેવી અપેક્ષા છે, જેથી પત્રકારને પણ હિંમત જળવાઈ રહે. આમ અમરેલીના પત્રકાર દ્વારા જે રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું, અમરેલીમાં જે મેળો યોજાયો હતો અને તેમાં એસઓપીનું પાલન નહોતું કરવામાં આવ્યું, તે બાબતનું તેમણે રિપોર્ટિંગ કર્યું અને તે મામલે હવે તેમની ઉપર ફરિયાદ થઈ છે અને આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.